રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન અનેક પરિવારના સ્વજન સાથે રમત રમી ગયું છે, જેમાંનો એક પરિવાર છે રાજકોટનો સિદ્ધપુરા પરિવાર। આ ગેમ ઝોનમાં 15 દિવસ પહેલા જ નોકરી પર લાગેલા સુનિલભાઈ સિદ્ધપુરાની જિંદગી પણ અગ્નિકાંડમાં હોમાઈ ગઈ છે, જેને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ઘટનાના એક દિવસ પહેલા સુનિલભાઈ તેમની 10 વર્ષની દીકરીને ગેમ ઝોનમાં લઈ ગયા અને ત્યાં પિતા પુત્રી સાથે રમતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે, જ્યાં પિતા સુનિલ દીકરીને બોલિંગ રમાડી રહ્યા હતા, પરંતુ આ વાતનો કોઈને પણ ખ્યાલ ન હતો કે કદાચ બાપ દીકરી છેલ્લી વખત સાથે આનંદ માણી રહ્યા છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પુત્રીએ ગેમ ઝોનમાં જવાની વાત કરતા સુનિલભાઈ તેમને શુક્રવારે ગેમ ઝોન લઈ ગયા હતા, કારણ કે શનિવાર અને રવિવારે ભીડ વધારે હોય છે। જાણે પિતા દીકરીને આ વિડીયો કહેતા ગયા હોય કે કાલે હું નહીં હોઉં। સુનિલભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા। એ છોડી દુર્ઘટનાના 15 દિવસ પહેલા જ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી પર જોડાયા હતા। સુનિલભાઈને જાણે કાળ પોકારતો હોય એમ ફક્ત 15 દિવસ તેઓએ આ જગ્યા પર નોકરી કરી અને તેમને મોત મળ્યું।